નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી નાની કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે અદ્ભુત કરામત. આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષમાં પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. ઈશ્વરની આ કેવી અદ્ભુત કરામત છે કે મને આવી સુંદર આંખો આપી. ઈશ્વરની આ કેવી અદ્ભુત કરામત છે કે મને આવી સુંદર આંખો આપી. નહીં તો તારી સાથે નજર મેળવવાની મારી તમન્ના અધૂરી રહી જાત. નહીં તો તારી સાથે નજર મેળવવાની મારી તમન્ના અધૂરી રહી જાત. ઈશ્વરની આ કેવી અદ્ભુત કરામત છે કે મારા હૃદયને છોડીલી ધડકન આપી. ઈશ્વરની આ કેવી અદ્ભુત કરામત છે કે મારા હૃદયને સુરીલી ધડકન આપી. નહીં તો તારી સાથે ધડકન મેળવવાની મારી તમન્ના અધૂરી રહી જાત. નહીં તો તારી સાથે ધડકન મેળવવાની મારી તમન્ના અધૂરી રહી જાત. ઈશ્વરની આ કેવી અદ્ભુત કરામત છે કે તને સ્વપ્નમાં નિરખવાની શક્તિ આપી. ઈશ્વરની આ કેવી અદ્ભુત કરામત છે કે તને સ્વપ્નમાં નિરખવાની શક્તિ આપી. નહીં તો તારી સાથે મધુર મિલન માણવાની મારી તમન્ના અધૂરી રહી જાત. નહીં તો તારી સાથે મધુર મિલન માણવાની મારી તમન્ના અધૂરી રહી જાત. ઈશ્વરની કેવી અદ્ભુત કરામત છે કે તારી સાથે જીવન જોડવાની તક આપી. ઈશ્વરની કેવી અદ્ભુત કરામત છે કે તારી સાથે જીવન જોડવાની તક આપી. નહીં તો તને મારા હૃદયમાં કાયમ વસાવવાની મુરલીની તમન્ના અધૂરી રહી જાત. નહીં તો તને મારા હૃદયમાં કાયમ વસાવવાની મુરલીની તમન્ના અધૂરી રહી જાત. મુરલીની તમન્ના અધૂરી રહી જાત. મુરલીની તમન્ના અધૂરી રહી જાત. તો મિત્રો, આપ સૌએ મારી પ્રથમ કાવ્યરચના સાંભળી. હવે હું મારી બીજી કાવ્યરચના આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે કોઈ આવતી નથી. આ કાવ્યરચનાના શબ્દો આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. અજબની નજર છે આ મારી આંખોની. અજબની નજર છે આ મારી આંખોની. હું નજર મેળવવા ઈચ્છી રહ્યો છું. હું નજર મેળવવા ઈચ્છી રહ્યો છું. છતાં પણ નજરના જામ છલકાવવા કોઈ આવતા નથી. છતાં પણ નજરના જામ છલકાવવા કોઈ આવતા નથી. અજબની સ્થિતિ છે આ મારા મનની. અજબની સ્થિતિ છે આ મારા મનની. હું પ્રેમમાં પડવા વિચારી રહ્યો છું. હું પ્રેમમાં પડવા વિચારી રહ્યો છું. છતાં પણ કોઈ મલ્લિકા રાત્રિએ સ્વપ્નમાં આવતી નથી. છતાં પણ કોઈ મલ્લિકા રાત્રિએ સ્વપ્નમાં આવતી નથી. અજબની ધડકન છે આ મારા દિલની. અજબની ધડકન છે આ મારા દિલની. હું દિલ મેળવવા તડપી રહ્યો છું. હું દિલ મેળવવા તડપી રહ્યો છું. છતાં પણ કોઈ ધડકનનો તાળ મેળવનારી આવતી નથી. છતાં પણ કોઈ ધડકનનો તાલ મેળવનારી આવતી નથી. અજબની તરસ લાગી છે મને પ્રેમની. અજબની તરસ લાગી છે મને પ્રેમની. હું તરસ छिपाવવા ઈચ્છી રહ્યો છું. હું તરસ छिपाવવા ઈચ્છી રહ્યો છું. છતાં પણ કોઈ પ્રેમની દેવી તરસ छिपाવવા આવતી નથી. છતાં પણ કોઈ પ્રેમની દેવી તરસ छिपाવવા આવતી નથી. અજબની સરગમ છે આ મારી મુરલીની. અજબની સરગમ છે આ મારી મુરલીની. હું પ્રેમ રાગની ધૂન છેડી રહ્યો છું. હું પ્રેમ રાગની ધૂન છેડી રહ્યો છું. છતાં પણ કોઈ મારી રાધા બનીને કેમ પાસે આવતી નથી. છતાં પણ
કોઈ મારી રાધા બનીને કેમ પાસે આવતી નથી, છતાં પણ કોઈ મારી રાધા બનીને કેમ પાસે આવતી નથી. તો મિત્રો, આપ સૌએ મારી બંને કવિરત્નાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને પસંદ આવ્યા છે. મારી તમામ કવિરત્નાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરત્નાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરત્નાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદ્યનું સંગીત વાગી રહ્યું છે, તે બાંસુરી વાદ્યનું સંગીત મારું જ વગાડેલું છે. અને બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિણીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ આ મારી બંને કાવ્યરત્નાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.